નમસ્કાર, જય ભારત. જી હા, તમે એકદમ સાચું સાંભળ્યું કે હવે ભાજપના પૂર્વ ધારાસભ્ય છે તેઓ કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાના છે, તેને ખુલ્લું સમર્થન આપી દીધું છે. અને આ ઘટના અત્યારે ભાજપના નેતાઓની તો ઊંઘ ઉડાડી ચૂકી છે, કારણ કે આ નેતા જે ભાજપના પૂર્વ ધારાસભ્ય હતા તે હજી એક મોટો ધડાકો કરવાના છે. સાથે સાથે કોંગ્રેસ આમાં ખૂબ રાજી છે અને આ તમામ ઘટના બની રહી છે ગીર સોમનાથના કોડીનારમાં સિંઘજ ગામ જે છે ત્યાં આ તમામ ઘટના બની રહી છે, જેના કારણે ભાજપ અને કોંગ્રેસ બે દોડાદોડી કરી રહ્યા છે. કોંગ્રેસમાં ખુશીનો માહોલ છે તો બીજી વાર ભાજપ જે છે તે હવે ડેમેજ કંટ્રોલ કરવાની સ્થિતિમાં આવી ગયું હોય તેવું લાગે છે. ફિલહાલ આ ગુજરાત તક છે અને તમને આ તમામ ઘટના જે છે તે ખૂબ સરળ રીતે વિસ્તારપૂર્વક ડિટેલમાં કહેવાનો છું. તો શરૂઆત કરીએ સિંઘજ ગામમાં, જ્યાં કોંગ્રેસના ઉમેદવાર પૂંજા વંશ જે અત્યારે જિલ્લાના પ્રમુખ છે કોંગ્રેસના, જે પણ પૂર્વ ધારાસભ્ય છે, તેમણે એક ઓપરેશન બહાર પાડ્યું ને તેમાં તેમણે ભાજપના જે નેતા હતા તેમને કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઘોષિત કરી દીધા છે. તેમનું નામ છે સુનિલ રાઠોડ, જે પોતે ખૂબ સક્રિય નેતા હતા અને જેમના ખૂબ વધારે મોટા સમર્થકો છે અને તેઓ હવે કોંગ્રેસમાં વિધિવત જોડાઈ ગયા છે. અને કોંગ્રેસે તો તેમને આવતાની સાથે આ જિલ્લા પંચાયતમાં સિંઘજ ગામની ટિકિટની ઓફર પણ કરી દીધી કે તમે જ હવે અમારી આખા આ ગામની પંચાયતની જે ટિકિટ છે તે તમે લો ને તમે જ જીતો. હવે સુનિલભાઈની આવતાની સાથે પૂર્વ ધારાસભ્ય અને તેવા જેડી સોલંકી છે તે પણ તેમની સાથે આવ્યા છે. હવે જેડી સોલંકી કોણ છે તેમની વાત કરીએ તો 2012માં તેઓ ધારાસભ્ય હતા અને 17 સુધી રહ્યા છે અને ત્યારબાદ રિપીટ ન થયા અને તેમનું દિનુ સોલંકી છે તેમની સાથે તેમની લડાઈના કારણે આ પગલું ભરાયું હોય તેવું રાજનીતિના વિશ્લેષકો કહી રહ્યા છે અત્યારે. તો સાથે સાથે ઘણા સમયથી તેમનું ભાજપમાં જ ખટપટ ચાલતી હતી ને મજેદાર વાત એ છે, મહત્વની વાત એ છે કે હજી સુધી તેમણે કોંગ્રેસનો ખેસ ધારણ નથી કર્યો, તો બીજેપીએ પણ તેમને હટાવ્યા હોય તેવી માહિતી અત્યાર સુધી આવી નથી. ટૂંકમાં એટલું કે પૂર્વ ધારાસભ્ય અને સંસદીય બાબતના જે સચિવ હતા તેવા જેડી સોલંકી હવે ખુલ્લેઆમ આવ્યા છે અને કહ્યું છે કે કોંગ્રેસના ઉમેદવાર એવા સુનિલભાઈ રાઠોડ જ્યાં જાય ત્યાં આપણે જવાનું. હવે સુનિલભાઈની ફરી એકવાર વાત કરી લઈએ તો સુનિલભાઈ કોડીનારના સુગર મિલના ડિરેક્ટર પણ છે. સાથે સાથે ત્યાં સામાજિક સહકારી ક્ષેત્રે ખૂબ મોટું નામ ધરાવે છે અને તેઓ અત્યારે ભાજપના દિનેશ સોલંકીના ખૂબ નજીકના માનવામાં આવતા હતા અને તેઓ જ હવે કોંગ્રેસમાં ગયા છે. એટલે કે ટૂંકમાં ઉલટી ગંગા જે વહી રહી છે તે કોંગ્રેસ અને કોડીનારમાં પણ પહોંચી છે, જ્યાં કોંગ્રેસમાં હવે ભાજપના લોકો જોડાઈ રહ્યા છે. આવી એક બે ઘટના નથી બની, ઘણી બધી ઘટનાઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં આપણને જોવા મળી છે, જ્યાં ભાજપના નેતાઓ જે હવે ફરી પાછા ઘર વાપસી કરી રહ્યા છે. હવે ફરી પાછા આપણે આવીએ જેડી સોલંકી પર, તો જેડી સોલંકી અત્યારે ખુલ્લામ સમર્થન તો આપી દીધું છે કે અમે કોંગ્રેસના ઉમેદવાર જ્યાં જાય તેઓ જે પક્ષમાં જાય એ પક્ષને આપણે જીતાડવાનો છે. હવે પહેલાં આપણે તેમની આ આખી માહિતી છે તે તેમના જ મોઢે સાંભળીએ અને ત્યારબાદ ફરી એકવાર હું આવું છું તમને આ ગણિત સમજાવવા માટે. આપણે બધા પણ આમ રાજાશાહી રહી ગયા પછી પણ રાજાશાહી જેવું લાગે કે નહીં? તો હવે લોકશાહીમાં આપણે પ્રવેશ કરવો જોઈએ ને એના ભાગરૂપે સુનિલભાઈ જ્યારે ઉમેદવાર આવે ત્યારે મને ભીખાભાઈએ પૂછ્યું કે શું કરવું જોઈએ, તો મેં કીધું સુનિલભાઈ ભેગા. સુનિલભાઈ જ્યાં જાય ત્યાં સુનિલભાઈ સાથે મારે રહેવું. માત્ર જિલ્લા પંચાયત વડનગર પૂરતી પણ નહીં, સમગ્ર કોડીનાર તાલુકાની સમગ્ર જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં પણ સુનિલભાઈ જે પક્ષમાંથી લડે છે આપણે સહકાર આપવા જવું પડશે. સુનિલભાઈ કહ્યું કે બધાએ સુનિલભાઈ થઈને નીકળવું પડશે, તો હું પણ સુનિલભાઈ જ છું. પૂજાભાઈ તમારે સક્રિયતાથી બધા ઉપર ગોચ રાખવી અને બળ પૂરું પાડવું. બાકીના કાર્યકર્તાઓનો પૂજાભાઈ હવે જોબ બરોબર આવી ગયો છે અને અમે બધા પણ અમે તમારી સાથે જ છીએ. તો આ તમે બંનેને સાંભળ્યા. એક હતા જેડી સોલંકી, જેઓ ખુલ્લામ કહી રહ્યા હતા જ્યાં સુનિલ રાઠોડના ઘરમાં જ્યાં સભા ભરાઈ હતી ને ત્યાં પહોંચ્યા હતા અમારા સંવાદદાતા ને તેમણે આખી માહિતી આપી હતી. અને સાથે સાથે પૂંજાભાઈ વંશ જેમણે જે લોકો કોંગ્રેસમાં જોડાયા છે તેમની વિધિવત આગમન સ્વીકાર્યું હતું ને તેમને ટિકિટ આપી તેની વાત કરી.
હવે આ આખા મામલાથી જેડી સોલંકી પર અત્યારે ભાજપની નજર છે, કારણ કે જેડી સોલંકી અત્યારે હજી સુધી ખુલીને નથી આવ્યા. અંદરની વાત કહું તો એ વાત તો એ છે કે તેઓ હવે 2 કે 3 દિવસની અંદર જ કોંગ્રેસમાં વિધિવત જોડાવાના છે તેવી વાત તેમણે કરી હતી. જોકે સાથે સાથે એવું પણ કહ્યું હતું કે તેની સાથે તેમના લગભગ 10,000 થી 15,000 જેટલા સમર્થકો છે તેઓ પણ તેમની સાથે આવી શકે છે. ટૂંકમાં ખૂબ મોટો ધડાકો થવાનો છે કોડીનારમાં થોડા જ સમયમાં, ને કોંગ્રેસ આમાં ફાવટમાં આવવાનું છે. કોંગ્રેસ હવે ઓપરેશન પાર પાડતું થઈ ગયું છે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું સૌથી મોટું એક ઘટસ્ફોટ કહી શકાય તે છે કે કોંગ્રેસ ફૂલ એક્ટિવ જોવા મળી રહી છે. કોંગ્રેસ હવે ભરતી મેળો કરી રહી છે. ટૂંકમાં આથી આખી માહિતી, જેમાં કોડીનારમાં અત્યારે ભાજપમાં ભડાકો થયો છે અને કોંગ્રેસમાં ખુશીનો માહોલ છે. આ માહિતી બાબતે તમારે શું કહેવું છે તે જરૂર અમને કોમેન્ટમાં જણાવો.